હે એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આઈ જસ્ટ હોપ કે બધા મજામાં જ હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. અને આજે છે હેતાર્થનો બર્થડે, તો મસ્ત સેલિબ્રેટ કરવાના છીએ. અને હેતાર્થ માટે ઘણા બધા ગિફ્ટ લીધા છે અને એની કાર પણ લેવાની છે આજે, જે ઓલી બેટરીવાળી કાર આવે છે ને એ લેવાની. તો જો અત્યારે છે ને હેતાર્થના ફોટા પાડવા માટે અમે ઓવલ પાર્કે આવેલા છીએ અને હેતાર્થ જો મસ્ત પોઝ આપે. હેતાર્થ પોઝ તો આપ. વાવ, તો જો મસ્ત ગ્રીનરી અને વ્યૂ એટલો જોરદાર છે. અત્યારે છે ને અમે લોકો જઈ રહ્યા છીએ હેતાર્થની બેટરીવાળી કાર લેવા માટે. લેવાની છે હે? એ બપોરે સૂતોય નથી, એને ગાડી લેવી ને એટલા માટે. પાવે લેવાઈ જાય. હાલો સીધું જો પપ્પા, તમે આમ જો. આ તું ઊભી રહી જા. 3 વાવ, દાદાને થેન્ક યુ કહી દે. દાદાને થેન્ક યુ કહી દે. આમ હરખું આમ સામે જોઈને કહી દે. સામે જોઈને કહી દે. વાવ, આમાં જો ને બસું, આમાં જોવાય. તો જો અત્યારે યથાર્થનો બર્થડે છે ને, તો મમ્મી ને પપ્પા અને ભાઈ ને બધા આવી ગયા છે. બધા બેઠા છીએ અને બે મમ્મી બેઠા. હા, અને અહીંયા છે ને હિરલ બેઠા છે. યથાર્થભાઈ એની ગાડી ચલાવે છે. હેતાર્થ તો અત્યારે છે ને મમ્મી પપ્પાને બધા આવી ગયા છે અને જમવામાં છે ને પાઉંભાજી બનાવી છે. જો બતાવ, મસ્ત પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. અને અહીંયા છે પાઉં શેકવાના બાકી છે અને અહીંયા છે સલાડ. હેતાર્થ છે ને જો અત્યારે કાર ચલાવે છે. તાર કેક કટિંગ કરવી પડશે. હાલો જલ્દી.
દઈ દે મને લઈ મને મોટા દઈ દે હાલ બે મોટી દઈ દે એ હાથ પૈડા પ્લાસ્ટિક હાથ ખોલી દેજો પછી હાલો કોતો હવે દે કોણ હાલો હવે થોડા આમ તાક તોડતા તાન કો આવે આ એ ઓલો કોણ છે ઉપર ઓલા બધું ખોલી આ બધું ખોલવું પડે જા એ આ તો ડોક્ટર નું છે વિશે ડોક્ટર છે આ તો જીઆરસી કીટ છે કેવું બોલતો આવે એ આ તો ઉપર ખોલો આમ ખોલો આ તો ડોક્ટર ની કીટ આવી ગઈ એ ઓ બાબા ડોક્ટર ની કીટ આવી આશાને રૂપાલી દીદી આપેલી છે ગિફ્ટ એને અડધું તમે ખોલી દેજો પછી એની રીતે ગુસ્સો જો થઈ ગિફ્ટ ને પછી કે પેકિંગ કરાય કે તમને ગમે આમાં ખોલીને જોજે આવા એ વૈસો તો શેરવાનો પંખો છે જો એ ખુશ છે એ પંખો છે વાહ આમ શેરનો પંખો જો ઓજે આ જો એ ના એમાં કપડા જો આમાં શું છે તે આ ખોલીને જોયું પેલા ઉપર આ ખોલ દો ઉપર આ પોર્શન આપી દે ઓ વાવ આ તો છે ટર્ટલ છે જો તને ગમતું કોને ટર્ટલ જો અરે ઓય તને ગમતું કોને આવી છે માલે પૂછવા તો આ બીજી ફોરવી કહેવાય ફોરવી જેવું છે બોલ અંદર ફરે જા બતાવી તારે આ દોરી છે દોરીથી આમ ફીરતું જવાનું હાલતું જાવ ઉપર દોરી છોડી દો પેલા બધા ખોલ લે હવે અને જો ક્યાંથી પૂરા પેકિંગ હરખુંથી કરતું જાણે કેમ જમવામાં રાખવા હોય ના મેં કીધું તું કરચલીમાં પાડકો ખરાબ લાગ્યું કીધું આમ છે તો ઓલી બિચારી ખારમાં જાજી છે રોટે ખાતી હવે કે થોડે હા તો કેવી ચોટી છાપી નથી જાય એ કાચબા વાળી ગાડી છે સાચી વાત છે ખારમાં બધી બાજુ સરસ કરચલી વાળું ના રિમોટ વાળી કાર છે ઓલી પેલા એવું નહીં કરે દાદા મને પ્રોજેક્ટ લઈ ગયો ને ઓહો કેવી મસ્ત છે બે લઈ દે ને ઉપર ખોલ બાકી આટલું શું હોય પૈસા જાણો કે ફોર વ્હીલ ઢગલો થયો હોય ત્યાં શું છે અરે વાહ
લાલ ને વ્હાઈટ. બરોબર બધે તો છે ને હેતાર્થનો બર્થડે અમે કંઈક આ રીતના સેલિબ્રેટ કર્યો હતો અને ઘણા બધા ગિફ્ટ પણ મળેલા છે હેતાર્થના. અને ગિફ્ટ એ છે ને અનબોક્સ એને આ જ બ્લોગમાં કરી નાખ્યા છે. સો એને બહુ બધો શોખ હતો કે ગિફ્ટ લઈ અને પેકિંગ તોડવા અને એવું બધું એને બહુ ઈચ્છા હતી. સો બધું એ બધું કર્યું. અને સ્પેશિયલી એને છે ને બેટરીવાળી કાર જોતી હતી, તો એના દાદાએ એને બેટરીવાળી કાર પણ લઈ દીધી છે. સો એનો શોખ બધા લગભગ પૂરું થઈ ગયું છે. હવે જોઈએ કે આગળ જતાં જતાં આવતા બર્થડેમાં એને કયો શોખ હોય છે એ જોવાનું છે. સો બસ આ વ્લોગમાં એટલું જ. અને ઘણી બધી ક્લિપ છે કે જે નથી લેવાની અને ઘણું બધું અમે કર્યું હતું અને ક્લિપ ઘણી ખરી નથી લેવાની, બટ જે છે બધું થોડું થોડું આમાં નાખી દીધું છે. સો બસ આ વ્લોગમાં એટલું જ. અને મળીએ હવે નવા બીજા વ્લોગમાં. બધા આગળના વ્લોગ પણ સરસ આવવાના છે. સો મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય દ્વારકાધીશ.